અમે 3 દિવસની મહેનત પછી આ વરાણા બાપુના મંદિરનું પ્રોગ્રામ થઈ ગયો છે. કેમ ફટાકડા પાછા ફટાકડા કેમ આપ્યા છે? અરે દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. તો દોસ્તો, આજે છે સન્ડે અને આજે છે ધનતેરસ અને કાળી ચૌદસની હાર્દિક શુભકામનાએ. તો દોસ્તો, હું નાઈને રેડી થઈ ગયો છું અને હું ચાલું છું વરાણા બાપુના મંદિરે દર્શન કરવા માટે. ત્યાં જઈને આપણે મળીએ. દોસ્તો, મેં પહોંચી ગયો છું મંદિર જવા પહેલાં મેં પહોંચી ગયો દુકાને. મારે દવાડો લઈ જવાનું છે, ફોટો લઈ જવાનું છે, નારિયેળ લઈ જવાનું છે. ઘી 20 વાળા પણ ને અગરબત્તી. દોસ્તો, હું બ્રહ્મને બાપાના દર્શન કરી લીધા છે અને મારે આ વિડીયોમાં એ જાણવાનું છે કે હું ઘણા સમયથી બ્રહ્મને બાપાના મંદિરનું પ્રોગ્રામ કરવાનું વિચારતો હતો અને ફાઇનલી અમે 3 દિવસની મહેનત પછી આ બ્રહ્મને બાપાના મંદિરનું પ્રોગ્રામ થઈ ગયો છે. અને પહેલા વિડીયોમાં કેવું દેખાતું અને હમણાં પછી કેવું દેખાય તમને આગળ વિડીયોમાં બતાવું છું. અને બધી વાતથી તમને મેં બ્રહ્મને બાપાનું મંદિર બતાવું કેવું દેખાય છે તમને. હજી થોડું કામ બાકી છે, ઉપરની ધજા બદલવાની છે. અને બસ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો. મેં તમને મંદિર બતાવું ચાર બાજુથી કેવું દેખાય છે. દોસ્તો, હું મંદિરેથી ઘરે આવી ગયો હતો અને જમીને થોડી વાર સુઈ ગયો અને હવે કેવાનો ફોન આવ્યો છે કે આપણે મેળામાં જઈએ. તો આજે છે પીઠા ગામમાં મેળો અને કાલે કોચવાડા છે. આજે અમે પીઠા મેળામાં જવાનું છે. જઈએ ફટાફટ અને તમને પણ મેળો બતાવું કેવો છે તે. ચાલો વિડીયોમાં બનાવી દો. દોસ્તો, મેં કેવાના ઘેર પહોંચી ગયો છે. મેળામાં જવાનું છે ને કેવું છે ને પપ્પાએ વડો લાગ્યો છે. આજે બતાવ પાકી ગયેલું છે. પપ્પાએ પાટો છે ના સુજીત જીતવા ગયો છે કે પપ્પાઈ પાડ્યા ને પછી જાય મેળામાં. નીચે પાડ દોસ્તો, અમે લોકો મેળામાં પહોંચી ગયા છે. ના આગળ ચાલ્યા છે સુજીત કે ને ભાભી ને એમ કરીને અંદર જઈને તમને બતાવું કેટલોક મેળો ભરાયેલો છે. ભાઈ લોક કેમ ફટાકડા આપ્યા છે? ફટાકડા કેમ આપ્યા છે? 50 ની 500 હે આના કેટલા છે? 200 રૂપિયા. અમે રસ લઈ લેલો પીએ. દોસ્તો, આપણે બંદૂક લઈ લીધી છે કે ફટાકડા પૂરો સારું. હવે પૈસા વસૂલ કરીએ આપણે. દોસ્તો, હવે બેલ ખાઈને અમે નીકળીએ ઘરે. બેલ બનતી છે અમારે. દોસ્તો, આજે સાંજે જમવામાં છે મગ અને રોટલા અને ચટણી. તો જમી લેમ અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું. મળીએ આપણે કાલે.